એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં આજે વાત કરીશું ક્રિએટિંગ એન્ડ સેવિંગ ફાઇલ્સ. ફાઇલો બનાવવી અને સેવ કરવી. જ્યાં હાઉ ટુ ક્રિએટ એન્ડ સેવ ફાઇલ્સ. ફાઇલ કેવી રીતે બનાવવી અને સાચવવી. જ્યાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ જેમાંથી વર્ડનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા મેથડ 1 સ્ટાર્ટ પર ક્લિક કરીશું. ત્યાર પછી ઓલ, જ્યાં લિસ્ટમાં માઇક્રોસોફ્ટ ઓફિસને શોધીશું, જેની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ તમને જોવા મળશે. ક્લિક કરતા માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે. બંધ કરીશું. મેથડ 2 સર્ચ બોક્સમાં WORD વર્ડ આપીને પણ તેને શરૂ કરી શકાય. બંધ કરીશું. મેથડ 3 વિન્ડો R આપતા આ પ્રમાણે રન ડાયલોગ બોક્સમાં વિન વર્ડ સ્પેલિંગ ટાઈપ કરી એન્ટર આપતા પણ માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ થશે. હવે અહીંયા જરૂરિયાત મુજબ કોઈ ડોક્યુમેન્ટને તૈયાર કરીશું, જેમ કે બાયોડેટા અથવા તો ફોરવર્ડિંગ લેટર. જરૂરિયાત હોય તેવો કોઈ પણ લેટર અહીંયા તૈયાર કરીશું. અને તે માટે આ જ ચેનલના પ્લેલિસ્ટમાં માઇક્રોસોફ્ટ વર્ડ સંલગ્ન 15 જેટલા પ્રેક્ટિકલ મૂકેલ છે, જેનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબનું કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય. ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે ફાઇલને સેવ કરવાનું ભૂલશું નહીં, કારણ લાઇટ જતાં જ સંપૂર્ણ ડોક્યુમેન્ટ ફરીથી તૈયાર કરવું પડશે. તેમ ન કરવું પડે તે માટે ડોક્યુમેન્ટ શરૂ કરતા જ થોડા સમયમાં સૌથી પહેલા ડોક્યુમેન્ટને સેવ કરીશું, જ્યાં ફાઇલ સેવ ઓપ્શન દ્વારા ફાઇલને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકાય. આ સિવાય એસ્કેપ આપીશું. બીજી મેથડ Ctrl+S. કીબોર્ડ પરથી Ctrl+S પ્રેસ કરતા આ પ્રકારના ડાયલોગ બોક્સમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લોકેશન પર ફાઇલને સેવ કરીશું. અથવા તો ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ નું ડાયલોગ બોક્સ જોવા મળે છે, તેના દ્વારા પણ ફાઇલનો સંગ્રહ કરી શકાય. યોગ્ય લોકેશન, જેમ કે ડી ડ્રાઈવ. ફોલ્ડર ન હોય તો નવું લઈ શકાય. ફોલ્ડરને આપીશું નામ ES મોડ્યુલ 6. એન્ટર આપીશું. ફરી એન્ટર. અને હવે આ ફાઇલને આપીશું નામ ફર્સ્ટ અંડરસ્કોર ડોક્યુમેન્ટ અંડરસ્કોર બાયોડેટા. સેવ. ત્યાર પછી અહીંયા ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે. આ સિવાય ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા હોય ફેરફાર કરી શકાય. માહિતી ઉમેરવી હોય તો માહિતી ઉમેરી પણ શકાય. જ્યારે પણ ફેરફાર કરીશું ત્યારે ફેરફારને સેવ કરવા કીબોર્ડ પરથી Ctrl+S આપીશું, જેથી માહિતી સંગ્રહ થાય. Ctrl+S આપતા જ માહિતી ડોક્યુમેન્ટમાં સંગ્રહ થશે. ફાઇલને બંધ કરીશું. આપણે તૈયાર કરેલ ફાઇલ જોવી હોય તો તે માટે પ્રોપર તે લોકેશન પર જઈશું. હોમ, જ્યાં ડી ડ્રાઈવ અથવા ધીસ પીસીમાં પછી ડી ડ્રાઈવ. ફોલ્ડર ES મોડ્યુલ 6. અહીંયા ફર્સ્ટ અંડરસ્કોર ડોક્યુમેન્ટ અંડરસ્કોર બાયોડેટા તમને જોવા મળે છે, તો અહીંથી ફાઇલ ઓપન કરી શકાય. આ સિવાય માઇક્રોસોફ્ટ વર્ડમાંથી પણ ફાઇલને ઓપન કરી શકાય છે. તો આ પ્રમાણે તમારી ફાઇલ તૈયાર કરીને જ્યારે જરૂર હોય ત્યારે જોઈ શકાય છે. બીજું, ટ્રાન્સફર ફાઇલ્સ ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર. ફાઇલોને
એક ઉપકરણથી બીજા ઉપકરણમાં સ્થાનાંતરિત કરો. તે માટે કમ્પ્યુટરમાં સૌથી પહેલા પેનડ્રાઈવને ઇન્સર્ટ કરીશું, જેથી આ પ્રકારે પેનડ્રાઈવ જોવા મળશે. અહીંયા 8 GB ની પેનડ્રાઈવ છે, નામ છે કોપા એક્સપર્ટ્સ. ત્યાર પછી જે ફાઇલને પેનડ્રાઈવમાં નાખવાની હોય ત્યાં આવી જઈશું. ફાઇલ પણ મોકલી શકાય, ફોલ્ડર પણ મોકલી શકાય. તો અહીંયા સંપૂર્ણ ફોલ્ડર પર રાઈટ ક્લિક કરીને શો મોર ઓપ્શન્સ, જ્યાં સેન્ડ ટુ કોપા એક્સપર્ટ્સ ક્લિક કરતા જ ફાઇલ પેનડ્રાઈવમાં જશે. આ સિવાય બીજો ઓપ્શન કોપી, Ctrl+C, અને પેનડ્રાઈવમાં આવીને ત્યાં આપીશું રાઈટ ક્લિકમાં પેસ્ટ, અથવા તો શોર્ટકટ કી પણ વાપરી શકાય. તો આ પ્રકારે કોપી અને પેસ્ટ દ્વારા અન્ય ડિવાઇસ અથવા અન્ય લોકેશન ઉપર ફાઇલને મોકલી શકાય છે. અને અંતે સેફ વેઝ ટુ સેવ ઇન્ફોર્મેશન ઓન અ કમ્પ્યુટર, કમ્પ્યુટર પર માહિતી સાચવવાની સલામત રીતો, જ્યાં તમારા કમ્પ્યુટર માટે એક મજબૂત પાસવર્ડ સેટ કરો, જેથી અન્ય લોકો તમારા ફાઇલો જોઈ ન શકે. બીજું, જ્યારે તમે તમારા કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી રહ્યા હો ત્યારે તેને હંમેશા બંધ અથવા લોક કરો, ભલે તમે થોડી મિનિટો માટે કમ્પ્યુટર છોડી રહ્યા હો. અને તમારી ફાઇલોને સ્પષ્ટ નામ સાથે સાચવો. આ તમને ફાઇલો સરળતાથી શોધવામાં મદદ કરશે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.